નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું, સુરેખ પથ પર ગતિ. તો આપણે આના આગળના ચેપ્ટરની અંદર લગભગ બધી ભૌતિક રાશિઓ વિશે માહિતી મેળવી, જેમના એકમો, પારિમાણિક સૂત્ર વિશે આપણે જાણીતા થયા. હવે આપણે જોઈશું સુરેખ પથ પર ગતિ. તો સૌ પ્રથમ આપણને ખ્યાલ આવે, ગતિ કોને કહેવાય? કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો ધારો કે આપણે જમીન પરની ગતિની ચર્ચા કરીએ કે ધારો કે કોઈ એક બસ ગતિ કરે છે અને આપણે સાઈડમાં ઊભા રહી અને એ ગતિનું અવલોકન કરીએ છીએ, તો આપણને એવું લાગશે કે બસ છે એ ગતિમાં છે. પરંતુ બસની અંદર જે પણ વ્યક્તિ હશે એ જો બસને જોવે તો એના માટે બસ સ્થિર લાગશે. એટલે કે ગતિ માટે જે પણ પદાર્થ અવલોકન કરે છે ગતિનું, એની સાપેક્ષે આપણે કઈ રીતની ગતિનો અભ્યાસ કરી છે એનું પણ મહત્ત્વ રહેલું છે. એટલે કે આપણે કયા સ્થળેથી અવલોકન કરી છે એ સ્થળનું મહત્ત્વ રહેલું છે. ધારો કે પૃથ્વી ઉપરથી આપણે કોઈ પણ પદાર્થ જોઈએ, કે ધારો કે આપણા રૂમની અંદર રહેલી કોઈ પણ વસ્તુઓને આપણે લઈએ કે જે બધી સ્થિર જ દેખાય છે આપણને, પરંતુ જો આપણે પૃથ્વીની બહાર બીજા ગ્રહો ઉપરથી અવલોકન કરીએ તો પૃથ્વી ગતિમાં છે, એટલે કે આપણે પણ ગતિમાં છીએ. એટલે કે જે જગ્યાએથી આપણે અવલોકન કરી છે એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અને બીજું કે ગતિમાં પણ કોઈ એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ સ્થિર હોય તો ત્રીજા પદાર્થની સાપેક્ષે પહેલો પદાર્થ સ્થિર હોય એવું જરૂરી નથી, ગતિમાં પણ હોઈ શકે. એટલે કે કોણ ગતિનો અભ્યાસ કરે છે અને કયા સ્થળેથી કરે છે એ બંનેનું મહત્ત્વ રહેલું છે. તો ગતિ એટલે શું? તો કે કોઈ એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય. એટલે કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ બીજો પદાર્થ પહેલા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એવું કહેવાય. એટલે કે અહીંયા આપણે કોઈ એક સાથે બીજાની સરખામણી કરવી પડશે. એટલે કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. એવું આપણે કહી શકીએ. તો આ તો આપણે ગતિની વાત કરી. તો ગતિ કેવા પ્રકારની હોય? તો કે ઘણા બધા પ્રકારની ગતિ આપણે અવલોકન કરીએ છીએ. આપણી આસપાસ ઘણી બધી પ્રકારની ગતિ થાય છે. ધારો કે કોઈ એક બાઇક ગતિ કરે છે રસ્તા પર, ટ્રેનની ગતિ છે. પછી ધારો કે કોઈ એક લોલકની ગતિ વિચારો, કોઈ દોરી સાથે એક પદાર્થને આપણે બાંધી દઈએ અને એને દોલનો કરાવીએ તો એ દોલિત ગતિ એને કહીએ આપણે. પછી ધારો કે કોઈ સ્પ્રિંગ સાથે પદાર્થ આપણે બાંધેલો છે, એને સ્પ્રિંગને ખેંચી અને મૂકી દઈએ તો એ પણ એક ગતિ થશે, બરાબર? એ પણ એક દોલિત ગતિ થશે. એવી જ રીતે તરંગોની ગતિ છે, એટલે કે જેને આપણે જોઈ શકતા નથી, બરાબર? તરંગોની ગતિ છે. એ જ રીતે ધારો કે કોઈ એક બોલ છે એને તમે હવામાં ફેંકો છો, અથવા તો કોઈ ધારો કે ફૂટબોલ છે એને તમે કિક મારશો તો એ ફૂટબોલની ગતિ જે થશે. તો આવી તો આપણે ઘણી બધી ગતિઓ સાથે જોડાયેલા છીએ, પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર ફક્ત સુરેખ પથ પર ગતિ એટલે કે સીધી દિશાઓમાં જે ગતિ થતી હોય, સીધી લાઈન ઉપર એક જ પરિમાણની અંદર એક જ દિશાઓમાં જે ગતિ થતી હશે
એનો જ આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો એના માટે આપણે જોઈએ, અહીંયા આપણે ગતિની અંદર એવું ચર્ચા કર્યું હતું કે સ્થાનનું મહત્ત્વ છે. કયા સ્થાનેથી આપણે અવલોકન કરી છે એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો જે સ્થળેથી આપણે ગતિનું અવલોકન કરતા હોય એ સ્થળને નિર્દેશ કેમ કહેવાય? બરાબર, એવો શબ્દ વાપરો, નિર્દેશ પ્રેમ. જે સ્થળેથી આપણે અવલોકન કરી છે ગતિનું એ સ્થળને નિર્દેશ પ્રેમ કહેવાય, બરાબર. તો આવો શબ્દ આવે એનો અર્થ શું થાય? આવો શબ્દ ઘણી બધી વખત તમને સાંભળવા મળશે, નિર્દેશ પ્રેમ. તો નિર્દેશ પ્રેમ એટલે ગતિનું અવલોકન જે જગ્યાએથી આપણે કરી છે. ધારો કે આપણે બસમાંથી કોઈ પદાર્થની ગતિનું અવલોકન કરતા હોય તો જે બસ જે છે એ એક નિર્દેશ પ્રેમ. ધારો કે ટ્રેનમાંથી આપણે કોઈ એક પદાર્થની ગતિનું અવલોકન કરીએ છીએ તો ટ્રેન એક નિર્દેશ પ્રેમ થઈ. જો આપણને કોઈ પણ પરિસ્થિતિની અંદર નિર્દેશ પ્રેમનો ઉલ્લેખ કરેલો ના હોય તો સમજવું કે એ ગતિ જમીન પરથી અવલોકન કરેલી છે, એટલે કે પૃથ્વી, બરાબર. ઘણી વખત આપણે જોઈએ કે કોઈ એક પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરે છે, પણ બીજી કોઈ ચર્ચા કરેલી હોતી નથી. તો એ જે ગતિ હશે એ ગતિનું અવલોકન ક્યાંથી થયેલું હશે? જમીન પરથી. જો બીજી કોઈ નિર્દેશ પ્રેમ હશે, બરાબર, જમીન સિવાયની જે નિર્દેશ પ્રેમ હશે, એટલે કે બસમાંથી ગતિનું અવલોકન થાય છે કે ટ્રેનમાંથી, તો એમાં સ્પષ્ટ રીતે કીધું હશે કે બસ જે છે એમાં કોઈ વ્યક્તિ છે અને એ ગતિનું અવલોકન કરે છે, તો આપણે સમજવાનું કે બસ જે છે એ આપણી નિર્દેશ પ્રેમ થઈ. તો નિર્દેશ પ્રેમ જે છે એ ખૂબ જ અગત્યની છે, કેમ કે નિર્દેશ પ્રેમના આધારે જ ગતિ કેવી રીતે થાય છે એ નક્કી થશે. તો ખાસ આનું મહત્ત્વ રહેલું છે આની અંદર. નિર્દેશ પ્રેમ બે પ્રકારની હોય, ઝડપીય નિર્દેશ પ્રેમ અને અઝડપીય. બે પ્રકારની નિર્દેશ પ્રેમ હોય. હવે ઝડપીય નિર્દેશ પ્રેમ અને અઝડપીય નિર્દેશ પ્રેમ કોને કહેવાય એ આપણે પછી વિસ્તારથી જોઈશું, બરાબર. ટૂંકમાં કહી દઉં તો ઝડપીય નિર્દેશ પ્રેમ જે છે એ ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન કરે છે. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમો, જે તમે ન્યૂટનના નિયમો 3 ભણ્યા છો, બરાબર, એમાંથી પહેલો નિયમ જે છે એનું પાલન કરે છે એ આ નિર્દેશ પ્રેમ, અને જે નથી પાલન કરતી એ આ નિર્દેશ પ્રેમ થશે. બીજું, સ્થાનની આપણે ચર્ચા કરીએ છીએ તો આપણે અભ્યાસ કરતી વખતે કોઈ પણ ગતિ થતી હશે તો આપણને અહીંયા સરળતા માટે ગતિનું આપણે સરળતાથી અવલોકન કરી શકીએ એના માટે સ્થાન દર્શાવવા માટે આપણે યામાક્સ પદ્ધતિનો ઉપયોગ કરીશું. યામાક્સ પદ્ધતિ એટલે કે 3 અક્ષો x, y અને z. આવી રીતે 3 અક્ષોનું આપણે ઉપયોગમાં લઈશું. ઘણી વખત 2 પરિમાણમાં ગતિ થતી હોય તો 2 અક્ષ પણ દર્શાવીએ, ખાલી x અને y. અને 1 પરિમાણમાં ગતિ થતી હોય તો અક્ષ દર્શાવવાની જરૂર નથી, કેમ કે એક જ દિશામાં ગતિ થાય છે એટલે એમાં કોઈ બીજો ફરક પડશે નહીં, બરાબર. તો અહીંયા આપણે સ્થાન દર્શાવવા માટે યામાક્સ પદ્ધતિનો ઉપયોગ કરશું અને ગતિનું અવલોકન પર આપણે યામાક્સ પદ્ધતિની અંદર સરળતાથી કરી શકું. ધારો કે મારે એવું કહેવું હોય કે કોઈ એક પદાર્થ કોઈ એક જગ્યાએ રહેલો છે તો એ જગ્યા જે છે એને આપણે યામ વડે દર્શાવી દઈએ. ધારો કે એમ કહું કે એક્સ, વાય અને ઝેડ આ જગ્યાએ કોઈ એક પદાર્થ છે. ધારો કે x1, y1 અને z1 આ જગ્યાએ કોઈ એક પદાર્થ P બિંદુ પાસે રહેલો છે. તો ધારો કે એને આપણે આની અંદર દર્શાવી દઈએ યામાક્સ પદ્ધતિની અંદર, બિંદુ P x1, y1, z1 આ જગ્યાએ છે. પછી ગતિ કરી અને ધારો કે કોઈ એક બીજા બિંદુ Q x2, y2 અને z. ધારો કે કોઈ એક બીજું બિંદુ છે અહીંયા Q x2, y2 અને z આ જગ્યાએ જાય છે.
બરાબર પી બિંદુ પાસે છે અને ગતિ કરી અને ક્યુ બિંદુ પાસે જાય છે. તો અહીંયા આપણે સ્પષ્ટ રીતે કહી શકશું કે બિંદુ પી ક્યાં છે અને બિંદુ ક્યુ ક્યાં છે. તો આ જે યામ આપણે દર્શાવીએ છીએ x1 y1 z1, આ તો આપણે એક સિમ્બોલ લઈ લીધા. આવી રીતે કોઈ પણ યામ હોય 2 3 કે 4 આ રીતે, તો આપણે આને યામક્ષ પદ્ધતિમાં દર્શાવી શકીએ. x અક્ષ બાજુ 2 જેટલું જવાનું, y અક્ષ બાજુ 3 જેટલું જવાનું અને z અક્ષ બાજુ 4 જેટલું જવાનું. એ જગ્યાએ જે બિંદુ આવશે એ બિંદુ પાસે પદાર્થ રહેલો છે. એટલે સ્પષ્ટ આપણે કહી શકીએ એનું સ્થાન ક્યાં છે. તો સ્થાન દર્શાવવા માટે આપણે યામક્ષ પદ્ધતિનો ઉપયોગ કરશું. બીજું હવે આપણે જોઈએ અંતર. અથવા તો લંબાઈ. તો અંતર અને લંબાઈ જેને આપણે મીટર, કિલોમીટર, જો નાનું માપ હોય તો સેન્ટીમીટર, મિલીમીટર આવા એકમોની અંદર આપણે માપીએ છીએ. તો અંતર કોને કહેવાય, લંબાઈ કોને કહેવાય? આની જગ્યાએ આવો શબ્દ પણ વપરાય, પથ લંબાઈ. બરાબર, આવો શબ્દ પણ વપરાય, પથ લંબાઈ. તો પથ લંબાઈ કોને કહેવાય? તો પદાર્થ જે અંતર કાપશે, પદાર્થ જેટલું અંતર કાપશે બધું જ અંતર આપણે ગણી લેવાનું, એને પથ લંબાઈ કહેવાય. એટલે કે પદાર્થે કાપેલું કુલ અંતર જેને પથ લંબાઈ કહેવાય. આ જ રીતે બીજું એક છે સ્થાનાંતર. તો સ્થાનાંતર કોને કહેવાય? તો પદાર્થ કોઈ એક સ્થાને છે અને કોઈ એક બીજા સ્થાને જાય છે, તો એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો, બરાબર, એ કેટલું અંતર કાપે છે એ નહીં, એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો. એટલે કે પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન એ બે વચ્ચેનું ડાયરેક્ટ અંતર. પછી પદાર્થ ભલે ગમે તેટલો ફરી અને એ સ્થાને ગયો હોય, બરાબર, પહેલું સ્થાન અને બીજું સ્થાન આ બે વચ્ચેનું ડાયરેક્ટ અંતર. એટલે કે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, જેને સ્થાનાંતર કહીએ. આપણે ઉદાહરણ લઈએ એટલે વધારે ઝડપથી સમજાશે. આવી રીતે આપણે કોઈ એક અંકિત કરેલી કોઈ એક પટ્ટી છે જેના ઉપર જુદા જુદા માપ દર્શાવેલા છે અને એના ઉપર આપણે જુદા જુદા બિંદુઓ દર્શાવી દીધા છે. ધારો કે હું એમ કહું કે કોઈ એક પદાર્થ એ પાસેથી બી પાસે જાય છે, પછી સી પાસે જાય છે અને પછી ડી પાસે જાય છે. આ રીતે ગતિ કરે છે. એ થી બી જાય છે, પછી બી થી સી, પછી સી થી ડી. તો આ ગતિ દરમિયાન પદાર્થની પથ લંબાઈ કેટલી એ આપણે દર્શાવશું. તો પથ લંબાઈ કેટલી થશે, એટલે કે પદાર્થે કાપેલું
કુલ અંતર કેટલું, પથ લંબાઈ એટલે તો કુલ અંતર કેટલું થશે એ આપણે ગણીએ. તો પદાર્થ છે એ પાસે અહીંયા, પછી જાય છે બી પાસે, તો કેટલું અંતર કાપ્યું બી પાસે પહોંચે ત્યાં સુધીમાં? આ દરેક અંતર છે એ મીટરમાં છે એવું આપણે લઈએ. તો 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 એટલે કે 30 મીટર અંતર કપાણું. પછી બી થી ક્યાં જાય છે? સી પાસે, એટલે કે અહીંયાથી અહીંયા સુધી જાય છે. તો કેટલું અંતર કપાય છે એ ગણીએ. તો કે અહીંયાથી 0 થી આ 60 એટલે કે આ 60 જેટલું અંતર આ થયું, 60 ને આ બીજું 10 એટલે કે 70. એટલે કે એ થી બી સુધી જાય છે આમાં 30 મીટર અંતર કપાય છે. બી થી સી સુધી જાય છે આમાં 70 મીટર અંતર કપાય છે. અને સી થી પછી ડી સુધી જાય છે, તો સી થી ડી સુધી જશે તો ત્યાંથી ગણીએ 10, 20 અને 30, તો આ બીજું 30 મીટર અંતર કપાય છે સી થી ડી સુધીમાં. તો પદાર્થ એ પાસેથી ગતિ કરવાની શરૂઆત કરે છે, પહેલાં બી પાસે જાય છે ત્યાં 30 મીટર અંતર કાપે છે, બી થી સી સુધી જાય છે ત્યાં 70 મીટર અંતર કાપે છે, વળી સી થી ડી સુધી જાય છે વળી 30 મીટર અંતર કાપે છે. તો પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે 30 મીટર પ્લસ 70 મીટર પ્લસ 30 મીટર એટલે કે 130 મીટર આટલું અંતર પદાર્થે કાપ્યું ટોટલ, જે શું કહેવાય? પદાર્થની પથ લંબાઈ. એટલે કે પથ લંબાઈ ગણતી વખતે બીજું કંઈ જ વિચારવાનું નથી. પદાર્થ ક્યાં છે અને ક્યાં પહોંચે છે એ બધું જ અંતર ગણ લેવાનું, ક્યાંથી ક્યાં સુધી જાય છે એ બધું જ અંતર ગણ લેવાનું, એટલે આપણને પથ લંબાઈ મળી જાય. સ્થાનાંતર, તો સ્થાનાંતર ગણીએ ત્યારે પદાર્થ એ પાસે છે, પછી ગમે તે બાજુ જતો હોય, બરાબર, આમ જતો હોય કે આમ જતો હોય, ગમે તે બાજુ જતો હોય. આપણને છેલ્લું બિંદુ કયું આપ્યું છે? ડી, અને પહેલું બિંદુ કયું આપ્યું છે? એ. તો પહેલાં આપણે એ બેને જ જોવાના, એ બિંદુ અને છેલ્લું બિંદુ ક્યાં છે? ડી. અહીંયા પહોંચે છે પદાર્થ, એ પાસેથી જાય છે અને છેલ્લે ડી પાસે પહોંચે છે. તો પ્રથમ સ્થાન જે છે એ અને અંતિમ સ્થાન છે એ, તો સ્થાનાંતર એટલે છે સ્થાનમાં થતો ફેરફાર, એટલે આપણે સ્થાન જ જોવાના છે ક્યાં છે, બરાબર, એનો ફેરફાર લેવાનો છે. તો પહેલું સ્થાન છે 30 ઉપર, છેલ્લું સ્થાન છે -40 પર. તો અંતિમ સ્થાન કેટલું? તો કે -40, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર. તો આ સ્થાનમાં ફેરફાર થયો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન છે -40 માઇનસ પ્રારંભિક સ્થાન છે 30, તો કેટલું થયું? -70 મીટર, બરાબર. તો આ થયું એનું સ્થાનાંતર. તો જુઓ આપણે અહીંયા પથ લંબાઈ જે છે હંમેશા પ્લસ જ આવશે, કેમ કે બધું અંતર ગણતું જવાનું છે, 30, 40, 50 જે આવતું હોય બધું અંતર એડ કરતું જ જવાનું છે, એટલે પથ લંબાઈ છે એ હંમેશા પ્લસ જ આવશે, બરાબર. જ્યારે સ્થાનાંતર છે એ જુઓ તમે માઇનસ આવ્યું. જો હું એ થી બી અને બી થી સી અહીંયા સુધી પદાર્થ જાય છે એવું મેં કીધું હોય તો કેટલું આવે? બરાબર, એ થી બી અને બી થી સી, આમાં સ્થાનાંતર કેટલું આવે? તો જો આની અંદર સ્થાનાંતર આવે એ બિંદુ પહેલું અને સી બિંદુ છેલ્લું, તો સી બિંદુનું સ્થાન કેટલું છે? -10 માઇનસ એ બિંદુનું સ્થાન -30, એટલે કેટલું થશે? -40 મીટર. જો આમાં પણ માઇનસમાં એવું સ્થાનાંતર. ધારો કે હું એમ કહું પદાર્થ એ થી બી સુધી જાય છે, ખાલી એટલું જ, એ થી બી સુધી, તો સ્થાનાંતર કેટલું આવે? એ થી બી સુધી જતો હોત તો સ્થાનાંતર આવે બીનું સ્થાન કેટલું છે? તો કે 60 માઇનસ એનું સ્થાન કેટલું છે? તો કે 30, તો આવે 30 મીટર. તો જો સ્થાનાંતર અહીંયા પ્લસ આવ્યું, અહીંયા માઇનસ આવ્યું, અહીંયા માઇનસ આવ્યું. ધારો કે હું એમ કે પદાર્થ એ પાસેથી બી પાસે જાય છે,
બી પાસેથી સી પાસે જાય છે, સી પાસેથી ડી પાસે જાય છે અને વળી ડી પાસેથી એ પાસે આવે છે. હું એવું કહેતો, બરાબર. એ પાસેથી બી પાસે, બી પાસેથી સી પાસે, સી પાસેથી ડી પાસે, ડી પાસેથી વળી પાછો એ પાસે આવે તો સ્થાનાંતર કેટલું થાય? એટલે કે પ્રારંભિક બિંદુ એ છે અને અંતિમ બિંદુ એ છે. એટલે કે એકને એક જ બિંદુ છે, જ્યાંથી જાય છે ત્યાં જ આવે છે પાછો. તો અંતિમ સ્થાન કેટલું થયું? 30 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું થયું? એ પણ 30. તો કેટલો જવાબ આવે? 0. અને સીધો જ સ્થાનાંતરનો અર્થ છે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. જો પદાર્થ એ પાસેથી ગતિ કરીને વળી પાછો એ પાસે જ આવતો હોય તો સ્થાનમાં ફેરફાર શું થયો? કંઈ જ નહીં. સ્થાનમાં કોઈ જ ફેરફાર ન થયો. એટલે કે સ્થાનાંતર કેટલું થયું? 0. એટલે કે સ્થાનમાં જે ફેરફાર થાય છે એ આપણે જે ગણશું એને આપણે કહીશું સ્થાનાંતર. અને પથ લંબાઈ એટલે બધું જ અંતર ગણી લેવાનું, જેટલું પદાર્થ અંતર કાપશે એ બધું ગણતું જવાનું. અને પથ લંબાઈ હંમેશા કેવી આવશે? પ્લસ જ આવશે. તો પથ લંબાઈ છે એ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર છે એ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. તો ધન, ઋણ કે શૂન્ય, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન હોય, બરાબર. અને આ માઇનસ નિશાની છે એ શા માટે આવે છે? તો કે પદાર્થનું સ્થાન આ બાજુ છે, પ્રારંભમાં પદાર્થે ગતિ કરવાની શરૂઆત આ બાજુ કરી, વળી પાછો પદાર્થ આ બાજુ ગયો, એટલા માટે એવું થયું, બરાબર. એને ક્રોસ કરીને આ બાજુ જશે એટલે એવું થશે. બીજું એકાદું ઉદાહરણ લઈએ આપણે. આ રીતે કોઈ એક વર્તુળાકાર પથ લઈએ કે જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. અહીંયા પણ આપણે જુદા જુદા સ્થાન લઈએ. ધારો કે પદાર્થ A થી B સુધી જાય છે. બીજું લઈએ આપણે A થી C સુધી જાય છે. ત્રીજું લઈએ આપણે A થી D સુધી જાય છે. અને ચોથું લઈએ આપણે A થી A સુધી આવે છે. આ ચારેય માટે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર ગણીએ તો પથ લંબાઈ કેટલી આવશે આના માટે? પદાર્થ A થી ગતિ કરશે, આ રીતે ગતિ કરી અને B સુધી પહોંચશે તો આ બધું અંતર ગણવું પડશે, આખો વક્ર ગણવો પડશે, જે કેટલો થશે. આપણે વર્તુળ માટે આ અંતર કેટલું થાય? A થી B થી C થી D થી વળી પાછો A સુધી, એટલે કે એક આખું ભ્રમણ, આ અંતર કેટલું થાય? જેને આપણે શું કહીએ? વર્તુળની પરિમિતિ, એનો પરિઘ, બરાબર. તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે 2πr આટલો થશે. તો 2πr એટલે કેટલું માપ થયું? A થી લઈને વળી પાછું A સુધી. પણ આપણે તો કેટલું જોઈએ છે? A થી B સુધીનું જ જોઈએ છે. તો એનો આ કેટલામો ભાગ થયો? તો આવો એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો આ ચોથો ભાગ થયો એનો, એટલે કે આખું નથી જોતું આપણે, કેટલું જોઈએ છે? ચોથા ભાગનું જોઈએ છે, એટલું માપ થયું, બરાબર. એટલે કે πr/2 આટલી પથ લંબાઈ થઈ. હવે ગણીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? તો કે A થી B સુધી જાય છે
તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે એનું સ્થાન અને બીના સ્થાનનો ફેરફાર, એટલે કે આપણે આ અંતર ગણવાનું છે. બરાબર, આ અંતર ગણશું એ સ્થાનાંતર થશે. તો એ થી બી સુધીનું આ જે માપ છે એ આપણને આ રીતે મળી જાય. આને હું આ રીતે આમ લંબાવી દઉં તો અહીંયાથી આ માપ કેટલું થયું? તો કે એ ત્રિજ્યા જ થઈ, આર જ માપ થયું. અહીંયાથી આ માપ તો કે એ ત્રિજ્યા છે. તો આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો અને આ કર્ણ થયો. બરાબર, કાટકોણ ત્રિકોણ બન્યો અને આ એક કર્ણ થયો. આ બંનેના માપ આર જેટલા છે તો આ કેટલું થાય? તો કર્ણનું માપ કેટલું થાય? તો કે આનો વર્ગ પ્લસ આનો વર્ગ એનું વર્ગમૂળ. તો કે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એનું વર્ગમૂળ. આ માપ થશે સ્થાનાંતરનું. બરાબર, જે કેટલું આવશે? તો કે 2√2r આટલું આવશે. તો એ થી બી માટે પથ લંબાઈ એટલે આ માપ ગણવાનું થાય અને સ્થાનાંતર એટલે આ માપ ગણવાનું થાય. બરાબર, હવે બીજું જોઈએ એ થી સી સુધી. તો એ થી સી સુધી જશે પદાર્થ, એટલે કે અહીંયાથી આ રીતે આમ અહીંયા સુધી વળી પાછો આ રીતે અહીંયા સુધી પહોંચશે. તો આખું જે માપ છે એનું અડધું માપ થયું આ, એટલે કે પથ લંબાઈ આખો પરિઘનું માપ કેટલું? તો કે 2πr એનું અડધું માપ થશે, એટલે કે πr. સ્થાનાંતર કેટલું થશે? તો કે આપણે એ બિંદુ અને સી બિંદુ આ બંનેને જોડી દઈએ એટલે કે આ માપ થાય. તો અહીંયાથી આ માપ કેટલું છે? આર જેટલું. તો અહીંયાથી આ માપ એ કેટલું થાય? આર જેટલું. તો એ થી સી સુધીનું માપ કેટલું થાય? તો કે આર પ્લસ આર એટલે કે